હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયા અખાત્રીજનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ દિવસને શુભ કાર્ય કરવા માટે અને દાન આપવા માટે શુભ મુહૂર્ત માનવામાં આવે છે. અક્ષય તૃતીયાને અખાત્રીજના નામથી પણ ઓળખવામાં આવે છે. આ તિથિ બ્રહ્માંડના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે. જો આ દિવસે તમે પોતાના ધનમાં વધારો કરવા માંગો છો તો તમારે આ 6 મંત્રોનો જાપ જરૂર કરવો જોઈએ. તેનાથી તમારી ધન સંપત્તિમાં વધારો થવાની સાથે જ આવકનો અઢળક પ્રવાહ આવવા લાગશે. તો ચાલો આપણે જાણી લઈએ કે તે 6 મંત્ર ક્યાં છે. લક્ષ્મી બીજ મંત્ર. શ્રી લક્ષ્મીભ્યો નમઃ. જો તમે અક્ષય તૃતીયાના દિવસે આ મંત્રનો જાપ 108 વાર કરો છો તો માતા લક્ષ્મી હંમેશા તમારા પર મહેરબાન રહેશે અને જીવનભર તેમના આશીર્વાદ વરસતા રહેશે. આ મંત્રોનો જાપ કરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે તથા ઘરમાંથી નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે. સાથે જ સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વહેવા લાગે છે. મહાલક્ષ્મી મંત્ર. શ્રી હરિ શ્રી કમલે કમલાલે પ્રસીદ પ્રસીદ શ્રી હરિ શ્રી મહાલક્ષ્મયે નમઃ. જો અખાત્રીજના દિવસથી શરૂ કરીને દરરોજ સવારના સમયે આ મંત્રનો જાપ કરવામાં આવે તો તમારી ઉપર રહેલું તમામ દેણું ઉતરી જાય છે. આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિની ઉપર હંમેશા માતા લક્ષ્મીની કૃપા રહે છે અને તેમના ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે. લક્ષ્મી ગાયત્રી મંત્ર. શ્રી મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુ પત્ન્યા ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. જો તમે પોતાના જીવનમાં માન સન્માન, ભૌતિક સુખ સગવડતાઓ, પદ પ્રતિષ્ઠા, કીર્તિ વગેરે મેળવવા માંગો છો તો તમારે આ લક્ષ્મી ગાયત્રી મંત્રનો જાપ જરૂર કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી તમને તમારા જીવનમાં અઢળક ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે. આદિ ગુરુ શંકરાચાર્યએ કંકધારા સ્ત્રોતની રચના કરેલી હતી. અખાત્રીજના દિવસે આ મંત્રનો જાપ કરવાથી પૈસાની આવકમાં ધરખમ વધારો થાય છે. જો તમે અઢળક ધન સંપત્તિ મેળવવા માંગો છો તો આ સ્ત્રોતનો જાપ કરી શકો છો. એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ નિયમિત રીતે દરરોજ કંકધારા સ્ત્રોતનો જાપ અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસથી કરે છે તેમના જીવનમાં માતા લક્ષ્મી ક્યારેય પણ પૈસાની તંગી ઊભી થવા દેતા નથી. વિષ્ણુ પુરાણમાં પણ લક્ષ્મી સ્ત્રોતનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. લક્ષ્મી સ્ત્રોત મંત્રની રચના દેવરાજ ઇન્દ્ર દ્વારા કરવામાં આવી હતી. આ સ્ત્રોતની રચના કરવાના લીધે જ દેવરાજ ઇન્દ્રને તેમનું ગુમાવેલું સ્વર્ગલોક અને કીર્તિ પ્રાપ્ત થયેલ. લક્ષ્મી સ્ત્રોતનો જાપ કરતા પહેલા ઘરને ગંગાજળથી શુદ્ધ કરવું જોઈએ અને માતા લક્ષ્મીની ચાંદીની મૂર્તિને ઘરની ઈશાન દિશામાં રાખવી જોઈએ. સાથે જ માતા લક્ષ્મીના શ્રી યંત્રની સ્થાપના પણ કરવી જોઈએ. દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માંગતા હોવ તો ઋગ્વેદ ગ્રંથમાં શ્રી સૂક્ત સ્ત્રોતનો ઉલ્લેખ પણ કરવામાં આવેલ છે. આ સ્ત્રોતનો પાઠ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા પોતાના ભક્તો પર રહે છે. અખાત્રીજ અને દિવાળીના દિવસે આ મંત્રનો જાપ કરવો વધારે ફાયદાકારક માનવામાં આવે છે.